પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ચૂરુમાં એક જાહેર સભામાં તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા કામના વખાણ કર્યા હતા। પીએમએ સંબોધતા કહ્યું હતું કે રાજસ્થાનના ખેડૂતો, યુવાનો અને તમામ માતાઓ અને બહેનો અમને તેમના આશીર્વાદ આપવા માટે આવ્યા છે। આખું રાજસ્થાન કહી રહ્યું છે કે ફરી એકવાર મોદી સરકાર। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં શું કીધું, આવો સાંભળીએ। चुरू आया हूं तो कुछ पुरानी यादें भी ताजा हो रही है। इससे पहले मैं जब 26 फरवरी 2019 में चुरू आया था तो उसी समय देश ने बालाकोट में एयर स्ट्राइक की थी। हमने आतंकियों को सबक सिखाया था और तब मैंने जो शब्द कहे थे, चूरू की धरती पर जिन शब्दों को मैंने दोहराया था, मैं आज फिर एक बार इस वीरों की धरती पर आया हूं तो मेरे उन भावों को दोहराता हूं। तब मैंने कहा था, यही चूरू में कहा था, सौगंध मुझे इस मिट्टी की, सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं रुकने दूंगा, मैं देश नहीं झुकने दूंगा। मेरा वचन है भारत मां को, तेरा शीश नहीं झुकने दूंगा। लेकिन साथियों, आपको याद होगा हमारी सेना ने जब सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक की, तब कांग्रेस और उसके साथी क्या भाषा बोल रहे थे। इसी गठबंधन गठबंधन के लोग हमारी सेना से शौर्य के सबूत मांग रहे थे। भाई और बहनों, सेनाओं का अपमान, देश का विभाजन, ये कांग्रेस पार्टी की पहचान है। जब तक इंडी अलायंस के लोग सत्ता में रहे, इन्होंने हमारे जवानों के हाथ बांध कर रखे। दुश्मन हमला करके चला जाता था, ये जवानों को जवाब देने की इजाजत नहीं देते थे। हमारे जवान 1 रैंक 1 पेंशन की मांग करते थे, कांग्रेस ने इसे भी पूरा नहीं होने दिया। हमारी सरकार बनी तो हमने सैनिकों को 1 रैंक 1 पेंशन का अधिकार भी दिया और सीमा पर पलटवार करने की छूट भी, खुली छूट दे दी। आज दुश्मन को भी पता है ये मोदी है। લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે। આ સમયે મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા। તેમણે પાર્ટીના ચૂંટણી ઢંઢેરાને ન્યાયપત્ર નામ આપ્યું હતું। કોંગ્રેસના ન્યાયપત્રમાં 3 શબ્દો વર્ક, વેલ્થ અને વેલફેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે તેમના વિશે વિગતવાર માહિતી આપી હતી। તેમણે કહ્યું કે આ 3 મુદ્દાઓ પર અમે ખાસ ધ્યાન આપવાના છીએ। તેમણે કહ્યું કે આજે દેશમાં રોજગારી, નોકરી સૌથી મોટા મુદ્દા છે। આ ઘોષણાપત્ર 5 ન્યાય અને 25 ગેરંટી પર આધારિત છે।
ન્યાયના 5 સિદ્ધાંતોમાં ભાગીદારી ન્યાય, કિસાન ન્યાય, મહિલા ન્યાય, શ્રમ ન્યાય અને યુવા ન્યાયનો સમાવેશ થાય છે. તો કોંગ્રેસે ભાગીદારી ન્યાય હેઠળ જાતિ ગણતરી હાથ ધરવા અને અનામતની 50% મર્યાદાને નાબૂદ કરવાની ગેરંટી આપી છે. પાર્ટી કિસાન ન્યાય હેઠળ લઘુત્તમ ટેકાના ભાવ, લોન માફી કમિશનની રચના અને જીએસટી મુક્ત ખેતીને કાનૂની દરજ્જો આપવાનું વચન આપ્યું છે. તો શ્રમ ન્યાય હેઠળ કામદારોને આરોગ્યનો અધિકાર આપવાનું વચન આપ્યું છે. લઘુત્તમ વેતન 400 રૂપિયા પ્રતિ દિવસ અને શહેરી રોજગાર ગેરંટી સુનિશ્ચિત કરી છે. તેમજ નારી ન્યાય હેઠળ મહિલા લક્ષ્મી ગેરંટી હેઠળ ગરીબ પરિવારની મહિલાઓને દર વર્ષે 1 લાખ રૂપિયા આપવા સહિતના અનેક વચનો આપવામાં આવ્યા છે. युवा न्याय के तहत हर शिक्षित युवा की पहली नौकरी अप्रेंटिसशिप के साथ पक्की हो जाए, ऐसी एक गारंटी हम दे रहे हैं. और उसके लिए हम 1 लाख रुपए, उसके लिए हम एक अप्रेंटिसशिप कोर्स करने वालों को खर्च करेंगे. और इससे ये फायदा होगा, किसी ना किसी जगह उसको पक्की नौकरी मिलेगी, क्योंकि ये स्किल डेवलपमेंट के तहत और बहुत से इंडस्ट्रीज में इनको काम मिलेगा. नारी न्याय के तहत गरीब परिवार की महिला को सालाना 1 लाख की मदद देंगे. कोई तालियां नहीं बजा रहे, क्या बात है? गरीब परिवार की महिला को सालाना 1 लाख की मदद देंगे. और किसान न्याय के तहत किसानों की कर्ज माफी और एमएसपी कानून की गारंटी भी हम देंगे. કોંગ્રેસે આજે લોકસભા ચૂંટણી 2024 માટે તેનો ઢંઢેરો જાહેર કર્યો છે, જેમાં પાર્ટીએ મહિલાઓ માટે 25 લાખ રૂપિયાના વીમા કવચથી લઈને ઘણા વચનો આપ્યા છે. ત્યારે હવે ભાજપે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર પ્રહારો કર્યા છે. ભાજપના નેતા સુધાંશુ તિવારીએ કોંગ્રેસના ઢંઢેરાને આડે હાથ લેતા કહ્યું કે આ કોંગ્રેસનો ઢંઢેરો નથી, જૂઠાણાનું પોટલું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે આટલા વર્ષો સુધી દેશ પર શાસન કર્યું છે, પરંતુ દેશની ઉર્જાનો યોગ્ય ઉપયોગ નથી કર્યો. બે 2014થી ભાજપની ચૂંટણી જીતવાના મશીન તરીકેની છબી સતત મજબૂત થઈ રહી છે અને ભાજપની ચૂંટણી જીત પર મોદી ફેક્ટરની ભારે અસર પડી રહી છે. આંકડા દર્શાવે છે કે નરેન્દ્ર મોદી પોતાના દમ પર ભાજપને કરોડો મતો અપાવી દે છે. ભાજપે 2014ની ચૂંટણી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડી હતી. આ ચૂંટણીમાં પાર્ટીને 2009 કરતા 9.4 કરોડ વધુ વોટ મળ્યા હતા. 2019માં તેને વધુ સારું પ્રદર્શન કર્યું. ભાજપના કુલ મત 2014ના 17.2 કરોડથી વધીને 22.9 કરોડ થઈ ગયા. દેશભરમાં એવી 127 બેઠકો છે જ્યાં 2009ની સરખામણીમાં 2014માં ભાજપનો વોટ શેર 20%થી વધુ વધ્યો છે. 2009માં ભાજપે આ 127 બેઠકોમાંથી માત્ર 5 બેઠકો જીતી હતી, જ્યારે 5 વર્ષ પછી 2014ની ચૂંટણીમાં પક્ષને 104 બેઠકો મળી હતી. એમ કહી શકાય કે આ બેઠકો ઉપર મોદી લહેરની સૌથી વધુ અસર પડી હતી. તો 2019ની લોકસભા ચૂંટણી પછી હાથ ધરવામાં આવેલા એક સર્વેના પ્રશ્નોના જવાબ આપનારા 24.7% લોકોએ કહ્યું કે જો મોદી પીએમ પદના ઉમેદવાર ન હોત તો તેઓએ ભાજપને મત ન આપ્યો હોત. અન્ય 14% લોકો અનિશ્ચિત હતા કે તેઓ પક્ષને મત આપશે કે નહીં. કુરુક્ષેત્ર લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીની જીતને 1 દાયકો પૂર્ણ થયો છે. તો આ સાથે જ આ 10 વર્ષ છે તેમાં ભાજપે પોતાનો મજબૂત આધાર તૈયાર કર્યો છે. હવે સ્થિતિ એવી છે કે અન્ય પક્ષો માટે તે સૌથી મોટો પડકાર બની ગયો છે. ભાજપે લોકસભા ચૂંટણીના મેદાન કુરુક્ષેત્રમાં દર વખતે એક નવા યોદ્ધાને મેદાનમાં ઉતાર્યા છે. વર્ષ 2014માં રાજકુમાર શ્રેણી પહેલીવાર અહીંથી લોકસભા પહોંચ્યા હતા. બળવો કર્યા પછી પાર્ટી 2019માં રાજ્ય સરકારના તત્કાલીન શ્રમ અને રોજગાર રાજ્યપ્રધાન નાયબસિંહને મેદાનમાં ઉતાર્યા અને વિજયી થયા. આ વખતે પણ ઉમેદવાર બદલતી વખતે પાર્ટીએ કુરુક્ષેત્રથી
કોંગ્રેસમાંથી આવેલા નવીન જિંદાલને ટિકિટ આપી છે. લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે નોમિનેશન પ્રક્રિયા ગુરુવારે સમાપ્ત થઈ ગઈ છે. આ તબક્કામાં 13 રાજ્યોની 89 બેઠકો ઉપર મતદાન થવાનું છે, જેમાં ઘણી હાઈ પ્રોફાઇલ સીટોનો પણ સમાવેશ થાય છે. આ બેઠકો ઉપર ઘણા દિગ્ગજ નેતાઓ મેદાને છે, ત્યારે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે નોમિનેશનના છેલ્લા દિવસે 13 રાજ્યોની 89 સીટો માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી અને હવે 26 એપ્રિલે મતદાન યોજાશે. ત્યારે આ તબક્કામાં આસામમાંથી 5, કર્ણાટકમાંથી 14, બિહારમાંથી 5, કેરળમાંથી 20, મહારાષ્ટ્રમાંથી 8, મણિપુરમાંથી 1, ત્રિપુરામાંથી 1, ઉત્તર પ્રદેશમાંથી 8, બંગાળમાંથી 3, જમ્મુ કાશ્મીરમાંથી 1, છત્તીસગઢમાંથી 3, મધ્યપ્રદેશની 7 અને રાજસ્થાનની 13 બેઠકો ઉપર મતદાન થશે, જેમાં ભાજપના ઉમેદવાર હેમા માલિનીએ ઉત્તર પ્રદેશના મથુરાથી ઉમેદવારી નોંધાવી છે. મેરઠમાં સુનીતા વર્માએ ત્રીજી વખત સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. તો મેરઠથી ભાજપે લોકપ્રિય ટીવી સિરિયલ રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલને ટિકિટ આપી છે. લોકસભાની ચૂંટણીનો રસપ્રદ જંગ થવાનો છે અને ત્યારે તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતર્યા છે, પરંતુ સત્તાનું સિંહાસન લેવા માટે પહેલા તબક્કાને પાર પાડવો જરૂરી છે. પહેલો તબક્કો ચૂંટણીની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તો રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ભાજપને 2014 અને 2019માં સતત 2 વખત 100% સીટો મળી છે, ત્યારે આ વખતે ફરી તેનું પુનરાવર્તન કરવાનો પડકાર છે. તો ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કામાં 8 બેઠકો પર સૌથી રસપ્રદ મુકાબલો થવા જઈ રહ્યો છે. 2019માં જો કે ભાજપે 80માંથી 64 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું, તેમ છતાં તેને પશ્ચિમ ઉત્તર પ્રદેશની 8માંથી 5 બેઠકો ઉપર હારનો સામનો કરવો પડ્યો હતો, જે પ્રથમ તબક્કામાં પડી હતી. તો તમિલનાડુ અને પોંડિચેરીમાં ગત વખતે 40 બેઠકો ઉપર ખાતું પણ ન ખોલી શકેલ ભાજપ આ વખતે વધુ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહી છે. પીએમ મોદી અહીં ચોંકાવનારા પરિણામોનો દાવો કરી રહ્યા છે. મધ્યપ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. ખજુરાહો બેઠક પરથી ગઠબંધન ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા સમાજવાદી પાર્ટી નેતા મીરા યાદવનું નામાંકન રદ કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશની ખજુરાહો લોકસભા બેઠક રાજ્યની એકમાત્ર બેઠક હતી જે કોંગ્રેસે સમાજવાદી પાર્ટીને આપી હતી. એક પેજ પર ઉમેદવારની સહી ન હતી અને ફોર્મ સાથે જૂની મતદાર યાદી પણ આપવામાં આવી ન હતી. તો જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પર પક્ષપાતનો આરોપ લગાવતા મીરા યાદવના પતિએ કહ્યું કે જો નામાંકનમાં કોઈ ખામી હોય તો તેને સુધારવાની જવાબદારી ચૂંટણી અધિકારીની છે. નામાંકનમાં 2 ખામીઓ બતાવવામાં આવી રહી છે. અમે આ મામલે કોર્ટમાં જઈશું. ઉલ્લેખનીય છે કે ગઈકાલે નામાંકન પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો. આજે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં મીરા યાદવનું નામાંકન રદ થયા બાદ હવે ભાજપના વીડી શર્મા ચૂંટણી મેદાનમાં એકમાત્ર ઉમેદવાર છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીને લઈને બહુજન સમાજ પાર્ટી પોતાની જૂની ફોર્મ્યુલા પર પાછા ફરવાના સંકેત આપી રહી છે. બસપાના ઉમેદવારોની યાદી બહાર આવે તે પહેલા ચર્ચા હતી કે આ વખતે તે ફરીથી દલિત મુસ્લિમ સમીકરણ ઉકેલશે. પાર્ટીએ ઉચ્ચ જાતિઓમાં મહત્તમ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સાથે જ ટિકિટ વિતરણમાં મુસ્લિમ અને દલિતોને પણ મહત્વ આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં બસપાનું સોશિયલ એન્જિનિયરિંગ ફરી એકવાર ચર્ચામાં છે. ચૂંટણી પંચ આચારસંહિતા ભંગની ફરિયાદો મળતા જ કાર્યવાહી કરી રહ્યું છે. એકલા છત્તીસગઢમાં ચૂંટણી પંચે 4 લાખથી વધુ બેનરો અને પોસ્ટરો હટાવ્યા છે. સાથે ચૂંટણી પંચને સીવિઝિલ એપ દ્વારા 217 ફરિયાદો મળી હતી. આ ઉપરાંત 30 કરોડની સંપત્તિ અને રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. આંતરરાજ્ય સરહદો ઉપર પણ દેખરેખ રાખવામાં આવી રહી છે.
અભિનેતા ગોવિંદા થોડા દિવસો પહેલા જ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા હતા. હવે તેઓ પક્ષના ઉમેદવારોના પ્રચાર માટે પણ મેદાનમાં ઉતર્યા છે. રામટેકમાં શિવસેનાના ઉમેદવાર રાજુ પારવેના પ્રચાર માટે આવેલા ગોવિંદાએ કહ્યું કે અમે આજથી ચૂંટણી પ્રચાર શરૂ કરી રહ્યા છે. આ તો માત્ર શરૂઆત છે. સફળતા તમારા કામ પર નિર્ભર છે. થોડા દિવસ પહેલા જ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ સ્ટીફન ડુજારિકે ભારતની ચૂંટણી પર ટિપ્પણી કરી હતી. ટિપ્પણી કરતા કહ્યું હતું કે અમને અપેક્ષા છે કે ભારતમાં યોજાનારી ચૂંટણીમાં અન્ય દેશોની જેમ રાજકીય અને નાગરિક અધિકારોનું રક્ષણ કરવામાં આવશે, જેથી દરેક વ્યક્તિ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન કરી શકશે. ત્યારે આ ટિપ્પણીને લઈને વિદેશ મંત્રી એસ જયશંકરે કડક પ્રતિક્રિયા આપી છે. એસ જયશંકરે ભારપૂર્વક કહ્યું કે વિશ્વભરના કોઈ પણ સંગઠનોએ અમને કહેવાની જરૂર નથી, તેમજ ભારતમાં ચૂંટણી કેવી રીતે સ્વતંત્ર અને નિષ્પક્ષ થવી જોઈએ મારી સાથે ભારતના લોકો છે. ભારતના લોકો સુનિશ્ચિત કરશે કે ચૂંટણી સ્વતંત્ર અને નિષ્ફળ યોજાય, તેથી તેઓ અમારી ચૂંટણી અંગે ચિંતા ન કરે. ઉત્તર પ્રદેશના મદ્રેસા એક્ટ કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થઈ છે. તો યુપીના મદ્રેસા એક્ટને ગેરબંધારણીય જાહેર કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટે મદ્રેસા એક્ટની જોગવાઈઓને સમજવામાં ભૂલ કરી છે. આ કાયદો બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંત વિરુદ્ધ હોવાનું પણ હાઈકોર્ટનું માનવું ખોટું છે. હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, યુપી સરકાર અને યુપી મદ્રેસા શિક્ષણ બોર્ડને નોટિસ ફટકારી છે. યુપી બોર્ડ ઓફ મદ્રેસા એજ્યુકેશન એક્ટ 2004 રાજ્યમાં મદ્રેસાની શિક્ષણ પ્રણાલીને સુધારવા માટે બનાવવામાં આવ્યો હતો, જે અંતર્ગત બોર્ડ તરફથી માન્યતા મેળવવા માટે મદ્રેસાઓએ ચોક્કસ લઘુત્તમ ધોરણો પૂરા કરવા જરૂરી હતા. તો બોર્ડે મદ્રેસાઓને અભ્યાસક્રમ, શિક્ષણ સામગ્રી અને શિક્ષકોની તાલીમ માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી. પરંતુ તપાસમાં જાણવા મળ્યું છે કે મદ્રેસાઓમાં સરકારી પૈસાથી ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું હતું, અને જે બાદ હાઈકોર્ટે તેને ધર્મનિરપેક્ષતાના મૂળ સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવ્યું અને તેને ગેરબંધારણીય જાહેર કર્યું. તો જેના કારણે સરકાર તરફથી મળતી સહાય બંધ થઈ જશે. આવી સ્થિતિમાં હવે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે, જ્યાં આજે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે લગાવી દીધો છે. મદ્રેસાઓમાં શિક્ષણ હવે યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી છે, તો સરકારને પણ આ અંગે નોટિસ આપી છે. મદ્રેસાઓમાં શિક્ષણ યથાવત રહેશે. મદ્રેસાઓના 17 લાખ વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે યુપી મદ્રેસા એક્ટ કેસમાં હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂક્યો છે. 2004ના કાયદા હેઠળ શિક્ષણ હવે ચાલુ રહેશે. તો અલ્હાબાદ હાઈકોર્ટ પ્રાથમિક દ્રષ્ટિએ અયોગ્ય છે તેવું સુપ્રીમ કોર્ટનું કહેવું છે. WHO અનુસાર 2003થી H5N1 બર્ડ ફ્લૂથી સંક્રમિત દર 100 દર્દીઓમાંથી 52 મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં 887 કેસ નોંધાયા છે, જેમાંથી કુલ 462 લોકોના મોત થયા છે. તો ડોક્ટરો અને આરોગ્ય નિષ્ણાંતોએ બર્ડ ફ્લૂ H5N1ના સંભવિત જોખમ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આ નવો રોગ કોરોના મહામારી કરતાં 100 ગણું પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. આ ફ્લૂના કારણે અડધાથી વધુ લોકોના મોત થવાની પણ પ્રબળ સંભાવના છે. તેમણે ભય વ્યક્ત કર્યો છે કે વાયરસના ચેપનું સ્તર ગંભીર બની શકે છે, જે વૈશ્વિક રોગચાળા તરફ દોરી શકે છે. પીટર્સબર્ગમાં બર્ડ ફ્લૂના અગ્રણી સંશોધક ડોક્ટર સુરેશ કુચીપુડીએ ચેતવણી આપી છે કે H5N1 રોગચાળો ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. આ એટલા માટે છે કારણ કે તે મનુષ્યો તેમજ ઘણા સસ્તન પ્રાણીઓને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે. તો ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ કન્સલ્ટન્ટ એન્ડ કેનેડા સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની બાયોનિયાગ્રાના સ્થાપક જોહન ફુલટન પણ આ ચિંતાઓનો પડઘો પાડે છે. તો
તો તેમણે એમ પણ કહ્યું છે કે જો H5N1 મહામારીનું રૂપ ધારણ કરે છે તો તે ખૂબ જ ગંભીર હશે. તે કોવિડ-19 કરતાં પણ વધુ ઘાતક હોઈ શકે છે. ફુલટને કહ્યું કે તે કોવિડ કરતાં 100 ગણું ખરાબ લાગે છે. WHO અનુસાર 2003 થી H5N1 બર્ડ ફ્લૂથી સંક્રમિત દર 100 દર્દીઓમાંથી 52 મૃત્યુ પામ્યા છે. તો અત્યાર સુધીમાં 887 કેસ નોંધાયા છે, જેમાંથી કુલ 462 લોકોના મોત થયા છે. કોવિડ-19 થી સંક્રમિત દર્દીઓનો મૃત્યુ દર 0.1% કરતા ઓછો છે. જો કે રોગચાળાની શરૂઆતમાં તે લગભગ 20% હતો. આજે રિઝર્વ બેંકના નવા નાણાકીય વર્ષની પ્રથમ નાણાકીય નીતિ સમિતિ બેઠકના પરિણામો જાહેર થયા છે. તો રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ એમપીસીના નિર્ણયોની જાહેરાત કરી છે. રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટીએ સતત 7મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. રેપો રેટ પહેલાની જેમ 6.5% પર યથાવત છે. તો ફેબ્રુઆરીની નાણાકીય નીતિમાં મધ્યસ્થ બેંકે સતત 6ઠ્ઠી વખત રેપો રેટને 6.50% પર સ્થિર રાખ્યો હતો. આજે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિની પ્રથમ બેઠક યોજાઈ. આમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા. એવી અપેક્ષા હતી કે આરબીઆઈ ચૂંટણી પહેલા તેના નિર્ણયથી આશ્ચર્યચકિત થઈ શકે છે, પરંતુ આરબીઆઈએ 7મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. મતલબ કે તમને ઈએમઆઈમાં હવે રાહત મળશે. તો આર્થિક વિકાસ દર અંગેની ચિંતા ઓછી થતા ફોકસ છૂટક ફુગાવા પર રહેવાની પણ ધારણા છે. નોંધનીય છે કે રિઝર્વ બેંકે છેલ્લા ફેબ્રુઆરી 2023માં રેપો રેટ વધાર્યો હતો અને ત્યારથી તે સતત 6.5% પર યથાવત છે. તો છેલ્લી 6 દ્વિમાસિક નીતિઓમાં રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે શું કહ્યું, આવો સાંભળીએ. The Reserve Bank MPC decided by a majority of 5-1 to keep the policy repo rate unchanged at 6.5%. Consequently, the standing deposit facility, that is the SDF, rate remains at 6.25% and the marginal standing facility, that is the MSF rate, remains at MSF rate and the bank rate, they remain at 6.75%. The MPC also દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી નેતા મનીષ સિસોદિયા લીકર પોલિસી કેસમાં તિહાર જેલમાં બંધ છે. ત્યારે તેમણે જેલમાંથી પોતાના મત વિસ્તાર પડપળગંજના લોકોને ભાવુક પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું કે હું જેલની બહાર જલ્દી જ મળીશ. છેલ્લા 1 વર્ષમાં મેં બધાને યાદ કર્યા છે. બધાએ સાથે મળીને ખૂબ ઈમાનદારીથી કામ કર્યું છે, જેમાં દરેક વ્યક્તિ આઝાદી માટે લડ્યા હતા. તેવી જ રીતે આપણે સારા શિક્ષણ અને શાળાઓ માટે લડી રહ્યા છીએ. અંગ્રેજોની સરમુખત્યારશાહી બાદ આઝાદીનું સપનું સાકાર થયું હતું અને તેવી જ રીતે એક દિવસ દરેક બાળકોને યોગ્ય અને સારું શિક્ષણ મળશે. અંગ્રેજોને પણ પોતાની શક્તિનું ખૂબ અભિમાન હતું. અંગ્રેજો પણ લોકોને ખોટા આરોપમાં જેલમાં ધકેલી દેતા હતા. અંગ્રેજોએ મહાત્મા ગાંધીને ઘણા વર્ષો સુધી જેલમાં બંધ રાખ્યા અને નેલ્સન મંડેલાને પણ જેલમાં ધકેલી દીધા હતા. આ લોકો મારી પ્રેરણા છે અને તમે બધા મારી તાકાત છો. દિલ્હી લીકર કૌભાંડમાં ફસાયેલા આપ સાંસદ સંજયસિંહને છેવટે સુપ્રીમ કોર્ટે દ્વારા જામીન મળી ગયા હતા અને હવે તેના બાદ તેમણે પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે ભાજપને ઘેરવાનો પ્રયાસ કરતા તેની સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. સંજયસિંહે કહ્યું કે કેજરીવાલને ફસાવી દેવા માટે ભાજપ દ્વારા આ કાવતરું ઘડવામાં આવ્યું હતું. વધુમાં તેમણે શું કીધું, આવો સાંભળીએ. आज मैं आपके सामने ये बताने के लिए आया हूं कि कैसे कुचक्र रचकर, कैसे दुर्भावनापूर्ण तरीके से साजिश रचकर इस देश के बेटे, दिल्ली के बेटे अरविंद केजरीवाल को गिरफ्तार किया गया है. और कितनी बड़ी साजिश है इसका एक एक करके आपके सामने मैं खुलासा करूंगा. जो मुख्यमंत्री दिल्ली के 2 करोड़ लोगों की शिक्षा के लिए, स्वास्थ्य के लिए, बिजली के लिए, पानी के लिए, माताओं बहनों को बस की फ्री यात्रा देने के लिए काम कर रहा है,
उस मुख्यमंत्री को जेल में डालने के पीछे कितनी गहरी और बड़ी साजिश रची गई है, इसका एक एक करके आपके सामने खुलासा करूंगा। और दूसरी बात, ये शराब घोटाला घोटाला घोटाला, ये शराब घोटाला दुनिया की सबसे बड़ी पार्टी भारतीय जनता पार्टी ने किया है, और इसके अंदर कोई छोटे मोटे लोग शामिल नहीं है, इसका भी खुलासा करूंगा आज। इसके अंदर कोई छोटे मोटे लोग शामिल नहीं हैं, भारतीय जनता पार्टी के शीर्ष नेतृत्व के लोग इसमें शामिल हैं। मैं एक एक करके बताता हूं आपको। एक व्यक्ति है બેંગલુરુમાંથી એક ચોંકાવનારું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે, જેમાં જોઈ શકાય છે કે સ્કૂટર સવાર આરામથી રસ્તા પર આગળ વધી રહ્યો હતો। સામેની દિશામાં ડાબી બાજુથી એક બળદ આવી રહ્યો હતો અને જમણી બાજુથી એક ટ્રક પસાર થઈ રહી હતી। અચાનક કોઈ અગમ્ય કારણસર આ આખલાએ તેના શિંગડા વડે સ્કૂટર સવાર પર હુમલો કર્યો હતો, જે બાદ તે સ્કૂટર સાથે જમણી બાજુએ પડ્યો હતો અને તે જ સમયે સામેથી આવી રહેલ ટ્રક ચાલકે આ ઘટનાને જોઈને તરત જ બ્રેક લગાવી દીધી હતી। જ્યારે ટ્રક ઊભી રહી ત્યારે સ્કૂટી સવારનું માથું અને ઉપરનું ધડ ટ્રકના આગળના અને પાછળના પૈડા વચ્ચે હતું। ગભરાયેલો સ્કૂટર સવાર તરત જ ઊભો થઈને બેસી ગયો, જોકે ત્યાં સુધીમાં ટ્રક પણ થંભી ગઈ હતી, જેના કારણે તે વ્યક્તિ ટ્રકના ટાયર નીચે કચડાઈ જતા બચી ગયો હતો। તેમના જીવન અને મૃત્યુ વચ્ચે માત્ર થોડા ફૂટનું જ અંતર હતું। ડ્રાઈવરની સતર્કતા એ આંખોએ ઘટના બની રહી હતી તો જે જોઈ અને કોઈ પણ સમય બગાડ્યા વિના તરત જ તેને બ્રેક લગાવી દીધી હતી। અકસ્માત દરમિયાન એક મહિલા પણ બળદની બરાબર આગળ ચાલી રહી હતી, પરંતુ મહિલાને બદલે અહીંયા આખલાએ સામેથી આવતા સ્કૂટર સવારને ઉપાડી લીધો અને તેના હોર્ન વડે તેને ફેંકી દીધો। અકસ્માત બાદ મહિલા પણ ડરી ગઈ હતી અને બાજુ પર ખસી ગઈ હતી। આ બધું એટલું ઝડપથી થયું કે કોઈને કંઈ સમજાયું જ નહીં, જોકે હવે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે। ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।